જેની સત્તામાં, જેના હોવાપણામાં આ છે એવું જણાય છે તે જ્ઞાનની પર્યાય છે. એ વસ્તુ નથી એમાં. હા, જેના પ્રકાશના સત્તામાં પર્યાયમાં હો, દ્રવ્યગુણની વાત નહીં, એ પર્યાયમાં બધી જે દેખાય છે એ આ દેખાતું નથી. પોતાની પર્યાયની સામર્થ્યતા એને જાણવાના લાયક વાળી છે. તેથી તે પર્યાય જાણતા પરને જાણે છે એમ કહેવામાં આવે છે. એવું હોવા છતાં એ ઉપરાંત પર્યાયમાં દ્રવ્ય જાણવામાં આવતું હોવા છતાં એમ કે છે. સમજાય છે કાંઈ?